તો હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બલેશ્વર પાટિયા નજીક આગની ઘટના બની છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। સુરતની આ ઘટના પલસાણા બલેશ્વર પાટિયા નજીક ભીષણ આગ લાગી છે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। આગના દ્રશ્યો સામે આવ્યા છે। એકાએક આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। 4 ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે ફાયર ફાઈટરો। પલસાણાના બલેશ્વર પાટિયા નજીક આ મોટી આગની ઘટના સામે આવી છે। સામે આવ્યું છે કે ભંગારનું આ ગોડાઉન હતું જેમાં આગ લાગી છે। જોકે કયા કારણોસર આગ લાગી તે હાલ નથી જાણવા મળ્યું, પરંતુ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂરથી ધુમાડાના ગોટે જોવા મળી રહ્યા છે। જોકે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને લોકોમાં ભયનો માહોલ છે। ફાયર વિભાગ હાલ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આગનું કારણ હાલ નથી સામે આવ્યું, પરંતુ સુરતની આ ઘટના કે જ્યાં આગ લાગી છે। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ચુક્યા છે। કીર્તેશ, શા કારણે આગ લાગી, શું કારણ જાણવા મળ્યું છે? બિલકુલ મિત્તલ, સુરતનો હજીરા વિસ્તાર ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક પ્લોટમાં ભંગારનું એટલે કે કહી શકાય પ્લાસ્ટિકની ગોડાઉન આવેલું છે અને અચાનક મોડી સાંજે 6:30 થી 7ની વચ્ચે આ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી। આગનો કોલ સુરત ફાયર વિભાગને આપવામાં આવ્યો હતો। જો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાને લઈને સુરત ફાયર વિભાગ પહેલેથી જે રણનીતિ બનાવી છે પ્રમાણે અલગ અલગ 6 ફાયર સ્ટેશનની 12 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી। 2.5 કલાક જેટલો સમય વીતી જવા છતાં પણ આગ હજુ કંટ્રોલમાં નથી આવી। જે પ્રકારે પ્લાસ્ટિકનું ગોડાઉન છે, જો કે પ્લાસ્ટિક બને છે પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું વસ્તુ છે, જેને લઈને આગ બેકાબુ છે। આગને ઓલાવવા માટે ફાયર વિભાગ તમામ જે પ્લોટ છે પ્લોટની તમામ દિશાઓમાંથી પાણીનો મારો કરી રહી છે। આગ એટલી જ્વલનશીલ છે, ટેમ્પરેચર એટલું વધારે છે કે ફાયરના કર્મચારીઓ કામ કરવું અઘરું પડે છે। ત્યારે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને હાઇડ્રોલિક જે છે તેની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। 12 કરતા વધુ ગાડી સતત પાણીનો મારો કરી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે, એક પછી એક ગાડીઓ આવી રહી છે અને સતત પાણીનો મારો કરી રહી છે। દ્રશ્ય જે પ્રકારના છે કે જેટલું પાણી મારે છે એટલી આગ વિકરાળ સ્વરૂપે બહાર આવી રહી છે। કહી શકાય 2.5 કલાક કરતા વધારે સમય વીતી ચૂક્યો છે અને જે પ્રકારે આગ બેકાબુ છે એટલે કે આગને કાબુમાં આવતા હજુ પણ 2.5 થી 3 કલાક જેટલો સમય લાગે તેવું ફાયરના અધિકારીઓનું માનવું છે। આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને જે પ્રકારે કહી શકાય ચારે દિશામાંથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, પણ આગ એક ટકો પણ કંટ્રોલમાં આવે તેવી શક્યતા નથી। ફાયરના જવાનો સતત આગને કાબુમાં કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પણ જે જગ્યા પર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના બંને બાજુ 5-5 કિલોમીટર સુધી પાણીની કોઈ વ્યવસ્થા નથી અને જે પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે। સમગ્ર વિસ્તારમાં દોડધામના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વિસ્તારમાં ફાયરના સાયરનો રણકી રહ્યા છે। કહી શકાય કે સુરતના અલગ અલગ 6 જેટલા ફાયર સ્ટેશનની 12 જેટલી ગાડીઓ તો છે, તે ઉપરાંત હજીરા વિસ્તારમાંની ફાયરની પણ મદદ લેવામાં આવી છે। બિલકુલ કીર્તેશ, આ સાથે શું અંદર કોઈ ફસાયું છે? હાલ કોઈ જાનહાલ માનના સમાચાર મળી રહ્યા છે ખરા? બિલકુલ મિત્તલ, હું ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ। તમે જોઈ શકો છો કેટલું વિકરાળ સ્વરૂપ છે। ફાયરને ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક લોકોની વાત માનવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયું નથી, કારણ કે આગ લાગતાની સાથે તમામ લોકો બહાર નીકળી ગયા છે, પણ આગ કંટ્રોલમાં આવ્યા બાદ સાચી હકીકત ખબર પડશે। હાલ આગ કયા કારણોસર લાગી તે પણ જાણવું ખૂબ જ મુશ્કેલ છે। કહી શકાય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને લઈને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે। 2.5 કલાક જેટલો સમય મિત્તલ વીતી ગયો છે, તે છતાં આગ કાબુમાં આવવાની જગ્યા પર જેટલો પાણીનો મારો કરે છે તેટલું સતત આગ બહાર નીકળી રહી છે। એટલે ફાયર વિભાગની ગાડીઓ સતત એક બાજુથી પાણીનો મારો કરી રહી છે। અમે જે જગ્યા પર ઉભા છીએ આ કારખાનાનો પાછળનો ભાગ છે। નજીક જવું પણ હિતાવક નથી, કારણ કે એટલું હાઈ ટેમ્પરેચર છે, કહી શકાય કે 1000 થી 1200 સેલ્સિયસ જેટલું આ તાપમાન છે। સતત ગરમીનો મારો છે અને પાણીનો મારો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ જ પ્રકારે જે ફેક્ટરી છે તેના આગળના ભાગમાં પણ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરી આગ પર કંટ્રોલ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આગ કાબુમાં આવતી નથી। હજુ પણ 2.5 થી 3 કલાક જેટલો સમય આ આગને કાબુમાં લેવામાં થાય તેવી શક્યતાઓ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવી છે, પણ જે પ્રકારની આ ઘટના છે જેને લઈને સમગ્ર વિસ્તાર હાલ
ફાયર વિભાગના સાયરનોથી રણકી ઉઠ્યું છે મિત્તલ। બિલકુલ બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સીધા આ દ્રશ્યો છે સુરતના કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જોકે હજુ આ આગ બુઝાવવામાં 1 થી 2 કલાકનો સમય લાગી શકે તેવું ફાયરના અધિકારીઓ જણાવી રહ્યા છે। ભંગારનું આ ગોડાઉન કે જેમાં ભીષણ આગ લાગી।